અંકિતભાઈ ગોરાવા. પહેલો બોલ. ઓ શાનદાર શોટ અને ફિલ્ડર છે નીચે અને આ કેચ ડ્રોપ. બહુ મોટી વિકેટ, બહુ ભારી વિકેટ છોડી છે ભાંડુપ ટીમના પ્લેયરે. ઇઝી કેચ હતી પણ ડ્રોપ કરી નાખી અને પહેલા જ બોલમાં 4 રનથી એમનો સ્કોર વધશે. પરવીનભાઈ ડ્રેસિંગ રૂમમાંથી સેટ થઈને આવ્યા છે. બહુ સરસ બેટિંગ કરે છે અમારા પરવીનભાઈ રાફુકિયા ગામ દેદાદરાના તાળદેવ તરફથી. બોલરનું રનઅપ તો બહુ ભારી છે. અંકિતભાઈ બીજો બોલ લઈને શોર્ટ બોલ અને પુલ કરી દીધો છે. અહીંયા ફિલ્ડર કોઈ છે નહીં ત્યાં અને શાનદાર ફિલ્ડિંગ. નાનો કેવો છોકરો છે પણ બહુ સરસ ફિલ્ડિંગ અને એના તરફથી તાળીઓનો અહીંયા ગડગડાટ થાય છે સ્ટેજ ઉપર. આટલી નાની ઉંમરમાં ટીમમાં રમે અને આવી સારી ફિલ્ડિંગ કરે. નોન સ્ટ્રાઇક ગૌતમભાઈ. અંકિતભાઈનો ત્રીસો બોલ અને પરવીનભાઈની સ્ટ્રાઇક. ત્રીસો બોલ લઈને અને સરસ બોલિંગ. ઓ રનઆઉટનું ચાન્સ હતું પણ મિસ કરી દીધું. અહીંયા સરસ બોલિંગ નાખી. 3 બોલમાં 7 રન તાળદેવ ટીમના. હવે સ્ટ્રાઇક પર આવશે અમારે ગૌતમભાઈ ઉર્ફ ગોટિયા. હાર્ડ હિટર છે અમારા તાળદેવ ટીમના. બહુ સરસ બેટિંગ કરે છે. ઓવરનો ચોથો બોલ અંકિતભાઈ ગોરાવા ભાંડુપ ટીમ તરફથી. બહુ સરસ ફિલ્ડિંગ લગાવી છે ભાંડુપ ટીમે અને પહેલો જ બોલ ઉપાડીને માર્યો છે. હવામાં બોલ, નીચે પ્લેયર. આ બી કેચ ડ્રોપ. 2 રન લઈ લીધા. અહીંયા 1 ઓવરમાં 2 કેચ ડ્રોપ થઈ છે. બહુ ભારી પડશે એ કેચ કે ભારી નહીં પડે એ આગળ જોવા મળશે. હવે ચાર બોલ 9 રન તાળદેવ ટીમના. 5વો બોલ અંકિતભાઈનો અને શાનદાર બોલ નાખ્યો પણ હમ્પાયર ડિસિઝન વાઇટ બોલ. પ્રેમજીભાઈ લાલજીભાઈ ગોરસવા એમનું બી હાર્દિક સ્વાગત છે વસઈ ગામ તરફથી. ભાવેશભાઈના પપ્પા છે અને આ ઓવરનો 5વો બોલ અંકિતભાઈ. શોર્ટ બોલ અને આ બોલ ડોટ બોલ. સ્લો ઓવર નાખે છે. બીટ કરી દીધો ગૌતમભાઈને. દસ રન આવી ગયા છે આ ઓવરમાં 5 બોલમાં અને ગ્રાઉન્ડ બહુ સરસ છે. 360 ગ્રાઉન્ડ છે. ઓવરનો લાસ્ટ બોલ અંકિતભાઈ ગોરાવા અને શાનદાર બોલિંગ પણ ઓવર સારી બોલિંગ નાખી. પહેલા જ બોલમાં ચોકો આપ્યો હતો છતાંય 10 જ રન આપ્યા ભાંડુપ ટીમના બોલરે. 1 ઓવર 10 રન અને હમ્પાયરમાં અમારે દિનેશભાઈ સોવશિયા, સૂર્યવંશી પરમાર અને નીતિનભાઈ સાથળિયા બોરીવલી ટીમના કેપ્ટન, દાદરવાડીના કેપ્ટન. 1 મેચ માટે અમ્પાયરિંગ કરશે. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે ભાઈ. કોઈ એગ્રીમેન્ટ કરતા નહીં અમ્પાયર સાથે. થોડું ફટાફટ કરાવો અમ્પાયર. ટાઈમ આપણી પાસે છે ઓછો. 5 વાગે ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે તો જેટલું બને એટલું કોઓપરેટ કરો બધી ટીમ અને બધા પ્લેયર. વસઈ ગામને કોઓપરેટ કરો. બોલર નેમ કિશોરભાઈ બીજી ઓવર એમની લઈને આવે છે એમની ટીમ માટે. અને અમારા પરવીનભાઈ રાફુકિયા
આગલી ટુર્નામેન્ટમાં નહોતા, આ ટુર્નામેન્ટમાં આવી ગયા છે. પેલો બોલ કિશોરભાઈનો અને ફૂલ ટોસ પણ ડોટ બોલ. 1 ઓવર 1 બોલ 10 રન તાડદેવ ટીમના. બોરીવલી એ, બોરીવલી બોયઝ. બીજો બોલ કિશોરભાઈ. શાનદાર બોલ, શાનદાર બોલિંગ. 2 બોલમાં 2 ડોટ બોલ. રાકેશભાઈ, તમારો 12મો ખેલાડી અમને ખોટા ખોટા નામ આપે છે ભાંડુપનો, એટલે અમારાથી મિસ્ટેક થાય છે ભાઈ. કિશોરભાઈને રાકેશ કહે છે, રાકેશભાઈને કિશોર કહે છે. રાકેશભાઈ એમનો 3રો બોલ લઈને 2 બોલમાં 2 ડોટ બોલ કર્યા છે અને આ શાનદાર શોટ મારી દીધો છે. ફિલ્ડર છે નીચે અને આ કેચ બી ડ્રોપ. ટોટલ 3 કેચ ડ્રોપ કરી છે આ મેચમાં ભાંડુપ ટીમના પ્લેયરે. ફિલ્ડિંગ થોડી કમજોર છે ભાંડુપ ટીમની. 2 રન લઈ લીધા પરવીનભાઈએ. આ ઓવરમાં 2 રન આવ્યા છે માત્ર 3 બોલમાં. રાકેશભાઈ બહુ સરસ ઓવર નાખે છે. આ બોલ બી ડોટ જ હતો, વિકેટનો બોલ હતો, પણ કોઈ કેચ પકડે નહીં તો બોલર શું કરે બિચારા. ઓવરનો 4થો બોલ રાકેશભાઈ. અને આ બોલ બી બહુ સરસ બોલિંગ, ડોટ બોલ. 3 બોલ ડોટ કર્યા છે આ ઓવરમાં અને 1 કેચ ડ્રોપ થઈ બી ડોટ જ હતો, વિકેટ હતી, એમાં 2 રન ગયા. બહુ સરસ બોલિંગ. તાડદેવ ટીમના સ્કોર થોડો દબેલો. 3 બોલ ડોટ થઈ ગયા આ ઓવરમાં. માત્ર 12 રન થયા છે 1 ઓવર 4 બોલ. અને આ ક્લિક કરી દીધો છે અને શાનદાર ફિલ્ડિંગ છોકરાની, બહુ સરસ ફિલ્ડિંગ. જરા એનું નામ જણાવજો ભાઈ. ગણેશભાઈ ગોરાવા. નાનો છે પણ કહે છે કે નાનો છે પણ નાગનો બચ્ચો છે, એના જોડે ફિલ્ડિંગ કરે છે ભાઈ. આ ઓવરનો 5મો બોલ. શોર્ટ બોલ નાખેલો અને ડોટ બોલ. અને ઓવર પૂરી. માત્ર 3 રન આપ્યા છે આ ઓવરમાં. બહુ સરસ બોલિંગ રાકેશભાઈની. 2 ઓવર 13 રન તાડદેવ ટીમના. 6.5નો રન રેટથી રમી રહી છે. અને વસઈ ગામે ટુર્નામેન્ટ પહેલું ભરાયું પણ બહુ સરસ ભરાયું છે. આ ટુર્નામેન્ટ રમવા માટે બધી ટીમ બહુ એગ્રેશનમાં હતી. 2 મિનિટમાં 28 ટીમની એન્ટ્રી થઈ ગઈ હતી. આપણા એક ગાંવ એક ક્રિકેટ સમાજમાં આ રેકોર્ડ છે કે 2 મિનિટમાં આટલી ટીમો પૂરી કોઈ દિવસ થઈ નથી. અને એન્ટ્રી લેવા માટે બધા બહુ ઉત્સાહિત હતા 4 દિવસથી કે અમને એન્ટ્રી આપો, અમને એન્ટ્રી આપો. પણ આપણામાં 16 ટીમની એન્ટ્રી થાય છે. છતાં એ લોકો 3 દિવસનું ગ્રાઉન્ડ કરવા આવ્યા હતા પણ થયું નહીં. એમને તો બધી ટીમને રમાડવાનો ભાવ હતો, પણ હવે જે વહેલા એ પહેલા. અને ભાંડુપ ટીમની બોલિંગ સરસ. 2 ઓવર 13 રન. બોલર નેમ કિશોર. હવે કિશોરભાઈ આવ્યા. અમારા જયેશભાઈ તલસાણિયા, પ્રતાપભાઈ તલસાણિયા અને સ્મિતભાઈ તલસાણિયા. શિવાભાઈ પાલઘરથી આગમન. આજે અમારો છોકરો બી મેચ જોવા આવ્યો છે પાલઘરથી. અમારી તો પાલઘરની ટીમ નથી આવી પણ એના મામા મોસાળની મેચ જોવા આવ્યો લાગે છે તાડદેવની. બેસો બેસ બેસ અહીંયા બેસ, આમને બેસ.
કિશોરભાઈ પેલો બોલ સ્લો ઓવર બોલ ડોટ બોલ. પરવીનભાઈના બેટમાં બોલ આવી નથી રહ્યા આજે. ડોટ બોલ કર્યા પરવીનભાઈ, કમથી કમ 4 બોલ ડોટ લગાતાર. અને સરસ બોલિંગ નાખી રહ્યા છે પાંડુપ ટીમના પ્લેયર. સ્લોવર બોલ નાખે છે એકદમ સ્પિનર જોણે. અને આ 1 બાઉન્સ 2 બાઉન્સ 4 મિસ ફિલ્ડમાં ચોકો છે. આ બોલર વસઈ ગામે પોતાનું સોંગ બનાવ્યું છે, પોતાનો બ્રાન્ડ, અને આ બ્રાન્ડ ગુંજે છે એમના સ્પીકરમાં. બહુ સરસ. બોલિંગમાં કંઈ ખરાબી નથી ભાંડુપ ટીમની. ફિલ્ડિંગ બહુ ખરાબ કરે છે એટલે બોલરનું કંઈ આમાં ગલતી નથી. પરવીનભાઈ જાવદી ક્રીઝ પર ઊભા છે. આસાન કંઈ નથી, બહુ સરસ બેટિંગ કરે છે અમારા પરવીનભાઈ રાપુકિયા. સામે બી એવા બેટ્સમેન ધુલંદર અમારે ગૌતમભાઈ ઉગરેજા. ઓવરનો 3રો બોલ અને શાનદાર બોલિંગ એ જ લાગીને અમ્પાયર ડિસિઝન નો બોલ છે. નો બોલ અને ફ્રી હિટ રહેશે. આ બોલ સરસ નાખેલો પણ ફિલ્ડિંગમાં ફિલ્ડર શાયદ વધારે આ સાઈડ લગાડેલા હતા. ફ્રી હિટ છે અમારે ગૌતમભાઈને. 3રો બોલ ઓવરનો. હવે ફ્રી હિટમાં કેટલો ફાયદો ઉપાડી શકે છે જોઈએ આપણે ગૌતમભાઈ. અને શાનદાર શોટ અને આ 6 છે ભાઈ. અમ્પાયર ડિસિઝન બોલ આપો ભાઈ, બોલ. બે ઓવર 3 બોલ ટોટલ સ્કોર. ટોટલ સ્કોર 25 રન. ઓહો શાનદાર શોટ. હવામાં બોલ, નીચે પ્લેયર, અને આ કેચ કોઈ પકડતું નથી ભાઈ. બધી કેચ ડ્રોપ. 2 રન આરામથી લઈ લીધા અહીંયા. અને ગ્રાઉન્ડમાં બોલ આવી ગયો છે. મેચ બોલ આપી દો પાછો. અને બોલ અમ્પાયર પાસે રાખો. બે ઓવર 4 બોલ 27 રન તાડદેવ ટીમના. અને આ બી શોર્ટ સ્ટ્રેટ મારી દીધો છે. ફિલ્ડર છે પણ મિસ ફિલ્ડમાં પાછો ચોકો. અત્યાર સુધી તો 2 ઓવર 13 જ રન હતા, પણ આ ઓવરમાં ઘણા રન આવી ગયા. સ્કોર પહોંચી ગયો છે 31 રન પર. ટોટલ 18 રન આવી ગયા છે 5 બોલમાં. बाबू साइड में हो जा बाबू. અવરનો લાસ્ટ બોલ. ગૌતમભાઈની સ્ટ્રાઇક. જોવે આ બોલમાં શું કરે છે ગૌતમભાઈ. ઓહો શાનદાર શોટ. અને આ બાઉન્ડ્રી લાઈન ની બહાર 6.
Você Devi Puchak Warriors. Você Devi Puchak બહુ Warriors. મોંઘી ઓવર, બહુ મોંઘી Você ઓવર. Devi Puchak Warriors. 24 રનની ઓવર ગઈ આ ત્રીસરી ઓવર ભાંડુપની. 2 ઓવર 13 જ હતા. ટોટલ સ્કોર 37 પહોંચી ગયો છે તાડદેવ ટીમનો. ને સરસ બેટિંગ તાડદેવ ટીમની. 2 ઓવર માત્ર 13 જ રન હતા. આ ઓવરમાં 24 રન આવ્યા એટલે 37 રન થઈ ગયા છે. હવે 3 ઓવરમાં હજુ 2 ઓવર પેન્ડિંગમાં છે. 2 ઓવરમાં કેટલા રન લે છે હવે જોઈએ. बॉलर नेम हमारे संजय भाई. संजय भाई कालतणिया पांडुप टीमना कैप्टन. અને શાનદાર બોલ નાખ્યો, શાનદાર શોટ. ફિલ્ડર છે નીચે, કેચ અત્યારે કેચ પકડી. जो गिर गया વિકેટ નું પતન. हारा वो जो गिरने के बाद उठा नहीं. या या देवी पूजा का आवाज आ जाओ मैदान में, देखे किसमें कितना है दम. देवी पूजा के लड़के सारे किसी से न कम. एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झंड की गलियों से आया ये टैलेंट. हर एक इंसान को जोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना. चल तेरे देयर इज नो लिमिट. चल चल लूट और राजा तू मैदान में. कौन क्या है तू ये सबको बता दे. शाने के ताने को जाने दे. वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे. અને પહેલા જ બોલમાં વિકેટ લીધી છે અમારા સંજયભાઈ કાલતણિયાએ. નેક્સ્ટ બેટ્સમેન અજય. અજય અજય સંજયભાઈ કાલતણિયા એમનો બીજો બોલ, ચોથી ઓવરનો બીજો બોલ નાખવા માટે રેડી. બીજો બોલ લઈને સંજયભાઈ અને પહેલો જ બોલ આવીને માર્યો છે અજયભાઈએ. અને આ કેચ ડ્રોપ. અમ્પાયર ડિસિઝન. અમ્પાયર ડિસિઝન આપજો શું છે. 1 રન છે, 1 રન. કેચ હતી પણ કેચ ડ્રોપ કરી. આ મેચમાં ટોટલ 3 કેચ ડ્રોપ થઈ ગઈ છે. 4 કેચ ડ્રોપ થઈ. ફિલ્ડિંગ બહુ ખરાબ છે ભાંડુપ ટીમની. બોલ સરસ નાખે છે અમારા સંજયભાઈ કાલતણિયા. અને આ બી શાનદાર બોલ, આ બી મિસફિલ્ડ કીપર તરફથી. છોકરો બહુ શાનદાર ફિલ્ડિંગ કરે છે. એમનું ટીમનું બધું કવર કરવા માટે રેડી જ રહે છે. બહુ સરસ ફિલ્ડિંગ છે. નાની ઉંમરમાં આવા ગ્રાઉન્ડમાં એને રમવા મળે છે એટલે બહુ લકી કહેવાય. આટલું મોટું ટુર્નામેન્ટ એને રમવા મળે એટલે મોટી વાત કહેવાય. સંજયભાઈનો ચોથો બોલ. ઓહો, શાનદાર બોલિંગ, શાનદાર બોલિંગ. લટકાવીને લલચાવીને ડોટ બોલ કરે છે અમારે સંજયભાઈ. અને અમારા અજયભાઈ કુંડિયા ખાર ચીનાવાડીના કેપ્ટનનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. અમારે અને આ બી ઉપાડીને માર્યો છે. આ શાનદાર 6 છે. बॉल स्टेडियम ना बाहर 1 बाउंड. खतरनाक होते वो जिनके जख्म होते गहरे. कुछ करने का जुनून सागर जैसी लहरें. आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम. अजय भाई कुंडिया. टोटल स्कोर 45. 5 બોલ. અને લાસ્ટ બોલ છે આ ઓવરનો. અને આ કવરમાં માર્યો છે. શાનદાર શોટ. 4 રન. ઓવર પૂરી. 49 રન ટોટલ ટીમના. અને
અમારે અજયભાઈનું સ્વાગત થયું છે. 6 બોલમાં 6 સિક્સ માર્યા હતા અજયભાઈ. ખાર જીમખાનામાં બહુ મોટા ક્રિકેટર છે અમારા અજયભાઈ કુંડિયા. અને બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન, બહુ મહેનત કરી છે વસઈ ગામે આ ટુર્નામેન્ટ ભરાવવા માટે. 4 ઓવરમાં 49 રન થઈ ગયા છે ટોટલ સ્કોર. બોલર નેમ અંકિત, એમની બીજી ઓવર લઈને. પેલો બોલ અંકિતભાઈનો લાસ્ટ ઓવરનો. અને યોક બોલને બી મારી દીધો છે અમારા ગૌતમભાઈ સ્ટ્રેટ પર. અને આ મિસ ફિલ્ડ ને ચોકો. બહુ ખરાબ ફિલ્ડિંગ છે ભાંડુપ ટીમની. हारा वो जो गिरने के बाद उठा नहीं. या देवी पूजक आवाज आ जाओ मैं. અને અમારે ગોંડી ટીમનું બહુ સરસ પ્રદર્શન. 2 મેચમાંથી 2 જીતી છે અને બહુ મોટો ટાર્ગેટ ચેસ કર્યો. અને હવે ભોજનનો ટાઈમ થઈ ગયો લાગે છે. અમારે ગોંડી ટીમ ભૂખ્યા થઈ ગયા લાગે છે. હવે જમવા જાય છે, એનર્જી લઈ લેશે હવે નેક્સ્ટ મેચ માટે. અને અજયભાઈની સ્ટ્રાઇક. અંકિતભાઈ બોલ પર ને શાનદાર શોટ કવરમાં મારી દીધો છે. અને આ ફિલ્ડિંગ સારી પણ મિસ ફિલ્ડમાં ચોકો. શું કે जो गिर गया हारा वो. ચોથો બોલ અંકિતભાઈનો. અજયભાઈની સ્ટ્રાઇક. ફૂલ ટોસ બોલ, શાનદાર શોટ. એક રન લીધો, 1 રન. અને આ બોલ બી ડોટ. શાનદાર બોલિંગ. આ ડોટ બોલ. ઓવરનો લાસ્ટ બોલ બાકી છે. રનર માટે બેટ્સમેન બોલાવો ભાઈ બીજો. કિરણભાઈ બેટ લઈને આવો, બેટ લઈને આવો. યુટ્યુબ લાઈવ ચાલુ છે. ભલે 1 બોલ બાકી હોય પણ બેટ લઈને આવો. ઓહો, શાનદાર શોટ લેગ સાઈડમાં અને આઉટ ઓફ પાર્ક. ये टैलेंट हर एक इंसान को छोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना चलते रहे. देयर इज नो लिमिट. टोटल स्कोर 65, 66 टू विन. कंपल्सरी चेस. तारदेव टीम फील्डिंग में लगाई दो फटाफट.
घेरे, कुछ करने का जुनून सागर जैसी लहरें, आकाश से ऊंचे है हौसले जिनमें हो दम, ए आके तू रोक ले। अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना। सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई। फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय। रुकेंगे नहीं, गिरेंगे सही, अंत तक लड़ेंगे हम। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं। या 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 देवी पूजक आवाज, आ जाओ मैदान में देखे किसमें कितना है दम। देवी पूजक के लड़के सारे किसी से ना कम, एक गांव एक संग सब भाई और हम। क्रिकेट का मैदान और छिड़ेगी झंड, की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट। क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना, चलते रहे देयर इज नो लिमिट। चल चल उठ और राजा तू मैदान में, कौन क्या है तू ये सबको बता दे। शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे। गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। खतरनाक होते वो जिनके जख्म होते गहरे, कुछ करने का जुनून सागर जैसी लहरें, आकाश से ऊंचे है हौसले जिनमें हो दम, ए आके तू रोक ले। अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना। सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई। फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय। रुकेंगे नहीं, गिरेंगे सही, अंत तक लड़ेंगे हम। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं। या या देवी पूजक आवाज, आ जाओ मैदान में देखे किसमें कितना है दम। देवी पूजक के लड़के सारे किसी से ना कम, एक गांव एक संग सब भाई और हम। क्रिकेट का मैदान और छिड़ेगी झंड, की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट। क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना, चलते रहे देयर इज नो लिमिट। चल चल उठ और राजा तू मैदान में, कौन क्या है तू ये सबको बता दे। शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे। गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। खतरनाक होते वो जिनके जख्म होते गहरे, कुछ करने का जुनून सागर जैसी लहरें, आकाश से ऊंचे है हौसले जिनमें हो दम, ए आके तू रोक ले। अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना। सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई। फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय। रुकेंगे नहीं, गिरेंगे सही, अंत तक लड़ेंगे हम। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं। या
છે કે તમારી પાસે જો એક્સ્ટ્રા પ્લેયર હોય તો ગ્રાઉન્ડ ઉપર લગાવી દો ચોકા છક્કા જોવા માટે. અમ્પાયર ડિસિઝન શું છે? આ ચોકો કે 6? 4 છે, 4. બોલર ને પરવીન. પરવીનભાઈને પહેલા જ બોલમાં સ્ટ્રેટ મારી દીધો છે ચોકો. અને ટોસ જાય છે અહીંયા વસઈનો ગોરેગાંવ વચ્ચે. અંકિતભાઈ બહુ સરસ બેટિંગ કરે છે અને આ બોલ બી શાનદાર નાખ્યો છે. મિસ ફિલ્ડમાં 1 રન આવી ગયો. સ્લોવર નાખ્યો તો પરવીનભાઈએ. ઘણા વર્ષથી પરવીનભાઈ એમની પહેલી ઓવર નાખતા આવે છે તાળદેવ ટીમ માટે. એમની ટીમ માટે ઘણી મહેનત કરી છે એમને. અને આ ડોટ બોલ બેટ્સમેન ચેતનભાઈ સ્ટ્રાઇક પર છે અત્યારે. ગોરેગાંવ ટીમ ટોસ વિન થઈ ગયું છે. નિર્ણય ફટાફટ આપી દેજો. અને આ ફૂલ ટોસ બોલ ગોરેગાંવે બેટિંગ લીધી છે પહેલા. અને આ 1 બાઉન્સ 4 રન. શાનદાર ચોકો મારી દીધો પરવીનભાઈને. गिरने के बाद उठा नहीं. देवी पूजा का वास आ जाओ मैदान में देखे किसमें कितना है दम. देवी 4 બોલ 5 બોલ છે આ. અને યોક નાખી દીધો છે અહીંયા પરવીનભાઈએ. આ હિટ મારવાની તૈયારી પણ હિટ લાગ્યો નહીં. ટોટલ સ્કોર 10 રન પોગી ગયો છે અહીંયા ભાંડુપ ટીમનો. ઓહો શાનદાર શોટ કવરની દિશામાં મારી દીધો છે. અને આ 1 બાઉન્ડ 2 બાઉન્ડ 3 બાઉન્ડ 4. બહુ સરસ શોટ માર્યો. ક્રિકેટિંગ શોટ માર્યો છે. ક્લાસિક શોટ મારી દીધો અહીંયા. 14 રન 1 ઓવરમાં પરવીનભાઈને લીધા છે. देवी पूजा का वास आ जाओ मैदान में देखे किसमें कितना है दम. देवी पूजा के लड़के सारे किसी से ना कम. एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झंड की गलियों से आया ये टैलेंट. हर एक इंसान को जोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना. चलते रहे देयर इज नो लिमिट. चल चल लूट और राज. 1 ઓવરમાં 14 રન આપ્યા પરવીનભાઈએ. અને ભાઈ ટાઈમ વધારે ન લેશો કોઈ ટીમ. 1 ઓવરમાં પાણી દેવા આવશો તો બહુ ટાઈમ થશે. 14 રન 14. અજય આવશે. ખબર છે પણ તો ઊભું રહેવું પડે. અજય ચેતનભાઈની સ્ટ્રાઇક. 1 ઓવર 14 રન લીધા છે. 66 નો ટાર્ગેટ છે. બહુ મોટો ટાર્ગેટ મૂક્યો તાળદેવ ટીમે પણ આસાન કંઈ નથી. અને આ શાનદાર શોટ માર્યો છે. બોલ ફરી ગયો અહીંયા આઉટફિલ્ડ ફાસ્ટ. અને શાનદાર કવર કર્યું અમારા તાળદેવના પ્લેયરે. 2 રન લઈ લીધા છે અહીંયા. સ્કોર પોગી ગયો 16 રન. શોર્ટ બોલ હતો. શોર્ટ બોલનો ફાયદો ન ઉપાડી ગયા કઈ.
ઓવરનો ત્રીસો બોલ અને સ્ટ્રાઇક પર છે અંકિતભાઈ. ડોટ કર્યો છે બોલ. ત્રણ બોલમાં 3 રન આપ્યા છે અજયભાઈએ. ઓહો, શાનદાર શોટ પોઈન્ટમાં મારી દીધો છે અહીંયા અને બોલના પછાડી ફિલ્ડર અને આ 4. ચોકો. પાંચમો બોલ ઓવરનો. એક ઓવર 4 બોલ. ટોટલ સ્કોર 21 રન. 21 રન થઈ ગયા છે ભાઈ. અને હજુ શાનદાર શોટ પાછો કવર ઉપરથી મારી દીધો છે. 4. બહુ સરસ. અને આ બોરીવલીના પ્લેયર ભાઈ બેટ લઈને નીચે બેસી જાઓ ભાઈ. કાલે આવજો, મેચ છે તમારી બેટ લઈને. બોલ દેવા ઉભું રહ્યો હોય તો ઉભા રહ્યો. ઓવરમાં 11 રન આવી ગયા છે અને આ બોલ બી ડોટ બોલ. મિસ ફિલ્ડમાં 1 રન આવી ગયો ભાઈ. ટોટલ સ્કોર આ ઓવરમાં આવ્યા છે 12 રન. ટોટલ સ્કોર 26. હવે 3 ઓવરમાં 40 રનની જરૂરત છે ભાંડુપ ટીમને. બે ઓવરમાં 26 રન ભાંડુપ ટીમના અંકિતભાઈ અને ચેતનભાઈ. હજુ બી એક વિકેટ પડી નથી ભાંડુપ ટીમની. સરસ શોટ માર્યા છે બધા ઓફસાઇડમાં. ક્લાસ શોટ. બોલર નેમ બોલર કોણ છે? એને નથી ખબર. અને 12મો ખેલાડી આવો ભાઈ તારદેવ ટીમ કહેવા માટે, નામ કહેવા માટે. અમારા મનોજભાઈ ત્રીસરી ઓવર લઈને આવે છે અહીંયા. ટોટલ સ્કોર પોગી ગયો છે 27 રન. 2 લીધા. 28 રન. 1 બોલ. 38 રનની જરૂરત છે હવે 17 બોલમાં. આસાન કઈ નથી, મુશ્કેલ કઈ નથી. રન થાય છે આ ગ્રાઉન્ડ ઉપર. અને આ બોલ ડોટ બોલ. એક 2 બોલ. 3 ઓવર 2 બોલ. ત્રીસો બોલ અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. ત્રણ ઓવર 2 બોલ. ટોટલ સ્કોર 29 રન. અમ્પાયરનો લંચ ટાઈમ થયો હતો એટલે કમિટીના અમ્પાયર ઊભા છે અમારા દિનેશભાઈ, નીતિનભાઈ.
અને આ ત્રીજો બોલ મનોજભાઈ અને આ બોલ બી ડોટ. શાનદાર બોલિંગ, બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે. ચોથો બોલ. ઓવરનો પાંચમો બોલ. અને આ 2 રન લઈ લીધા છે અહીંયા. ઓવરનો લાસ્ટ બોલ મનોજભાઈ, બહુ સરસ ઓવર નાખી આ. અને આ બી બોલ ડોટ બોલ. આપણે વસઈ ટીમના જે કોમેન્ટેટર હતા પહેલા સ્ટેજ પર, ભાવેશભાઈ સ્ટેજ ઉપર આવો પાછા. હા, એમની મેચ છે એટલે અમારે બેસવું પડશે પાછું. ટોટલ સ્કોર 33 રન અને હજુ 33 રન જોતા છે. સ્કોર 31. સોરી, આ ઓવરમાં 5 રન આવ્યા છે માત્ર. બહુ સરસ ઓવર નાખીને કમબેક કર્યું તાળદેવ ટીમે. અને બોલર અજય, બોલર નેમ અજય, બેટ્સમેન ચેતન. ચોથી ઓવરનો પહેલો બોલ લઈને અજય આવે છે હવે. અને ભાંડુપ ટીમને રન જોતા છે ટોટલ 35 રન હજુ. હવે જોઈ 2 ઓવરમાં 35 ચેમ બનાવે છે. અને આ બોલ ડોટ કરી નાખ્યો છે. પહેલો બોલ ડોટ કર્યો. આ બીજો દડો લઈને અજયભાઈ, અને બીજો દડો ડોટ કરી નાખ્યો છે. 2 બોલમાં 2 દડા ડોટ કર્યા. રન માત્ર 31 રન થયા છે. અને આ લાઈટ હાલી જાય હવે, લાઈટ હાલી જાય. લ્યો હવે, જય માતાજી. હલો, બે બોલમાં 2 દડા ડોટ કર્યા ભાંડુપ ટીમે. અને આ સ્લો નાખી દીધો, લેગમાં મારી દીધો છે. 2 રન આરામથી લઈ લીધા. હજુ સુધી એક બી વિકેટ પડી નથી ભાંડુપ ટીમની. 3 બોલમાં માત્ર 2 જ રન આયા, 33 રન થયા. બાકી 33 બીજા. અને આ શાનદાર શોટ કવરમાં માર્યો છે. ફિલ્ડર છે એટલે મનોજભાઈ, અને આ કેચ છોડી દીધી, દડો હાથમાં આવ્યો નહીં. અને આ 2 રન 3 રન 3જા રન લઈ લીધો છે. અમ્પાયર કેટલા રન ભાગ્યા?
3 રન 3. ઓહો, શાનદાર શોટ, ફિલ્ડર નીચે અને શાનદાર કેચ. અમારા આકાશભાઈ ઉગરેજિયા, આઇકોન પ્લેયર, અત્યારે મોરબીમાં રમીને આવ્યા. નેક્સ્ટ બેટ્સમેન અમારા સંજયભાઈ કાલતણિયા, ભાંડુપ ટીમના કેપ્ટન. હવે બોલ બાકી રહ્યા છે, હાથ બોલ. અને ભાઈ ગ્રાઉન્ડના બહાર ચાલો ભાઈ, ફેશન શો નથી હાલતો, આપણે વચ્ચે હલવી છીએ ડાયરેક્ટ કેમેરામાં આવા, તો બહાર હાલો. સંજયભાઈ આવ્યા છે, ટીમના કેપ્ટન. બહુ રન જોતા છે 7 બોલમાં. 30 ટોટલ સ્કોર, 36 સ્કોર થયો છે, એટલે હજુ 30 રનની જરૂરત છે 7 બોલમાં. ઓવરનો લાસ્ટ બોલ અને ફરાવી દીધો છે સ્ટ્રેટ પર, ગ્રાઉન્ડ શોટ. 2 રન મળી જશે આરામથી. ઇનિંગની લાસ્ટ ઓવર બાકી છે. રન જોતા છે ટોટલ 28 રન. સ્કોર ભાઈ 38 રન થઈ ગયા છે ભાંડુપ ટીમના 4 ઓવરમાં. 28 રનની જરૂરત છે હજુ 1 ઓવરમાં. અને બહુ શાનદાર ટ્રોફી રાખી છે વસઈ ટીમે. વર્લ્ડ કપની ટ્રોફી છે આ, બહુ સરસ ટ્રોફી. જે બી જીતીને લઈ જશે એમને યાદ રહેશે એ ટ્રોફી, એમના ઘરમાં રહેશે એટલે આમ લાગશે. બાકી એવી ટ્રોફી રાખી છે ભાઈ, બહુ બઢિયા ટ્રોફી છે. કોઈ મઢમાં મૂકે ભાઈ, અમારે અહીંયા મઢ નથી તો અમે ઘરમાં મૂકીએ છીએ. બધાનું અલગ અલગ હિસાબ હોય ભાઈ. 1 ઓવરમાં 28 રનની જરૂરત. બોલર નેમ વિશાલ. વિશાલભાઈ તલસાણિયા અમારા ભાઈ જ છે. લાસ્ટ ઓવર નાખવા માટે આવ્યા. અને શાનદાર शॉट लेग साइड में. हमारे अंपायर जाकिर खान. एक टाइम था जाकिर भाई का कि पालघर में एमने घरे घरे बधा लेवा होता था. सारी सारी टीम एमना घरे लाइन लागती थी एमने रमाड़वा माटे. आ अंपायर ने एवा शानदार बेट्समेन था भाई जाकिर भाई. बहु नाम छे एमनु क्रिकेट में अमारा पालघर में. भाई कोई कॉमेंट्रेटर में आओ. विकास ने तो मैच अवरનો तीसरो बॉल અને શાનદાર શોટ માર્યો છે હવામાં, પણ ફિલ્ડર નીચે અને 1 જ રન મળશે ખાલી. હવે ખાલી 3 જ રન, 3 જ બોલ બાકી છે. રન તો બહુ જોતા છે ભાંડુપ ટીમને, જીતવાની આશા નથી કઈ અહીંયાથી.
25 રન 3 બોલમાં. અને આના પછી બહુ સરસ મેચ છે. હોમ ગ્રાઉન્ડ વસઈ ટીમ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર અને વસીસ ગોરેગાંવ. વ્હાઇટ બોલ. ચોથો બોલ વ્હાઇટ બોલ. વિશાલભાઈના બોલ પડી નથી રહ્યા ક્રીઝ પર. લાગે છે પ્રેક્ટિસ કરે છે એવું લાગી રહ્યા છે. 3 બોલ બાકી છે ઇનિંગના. રન જોતા છે 23. પરવીનભાઈ હવે માત્ર 2 બોલ બાકી છે. 2 બોલમાં 22 રનની જરૂરત સંજયભાઈને, ભાંડુપ ટીમને. જો 2 બોલમાં સંજયભાઈ શું કરે છે. હા, સ્લોવર બોલ અને કેચ ડ્રોપ. લાસ્ટ બોલ ઇનિંગનો. આ ઇનિંગ પૂરી 20 રનથી હાર્યું છે ભાંડુપ ટીમ. जो गिर गया हारा वो जो गिरने के बाद उठा नहीं. અને આ મેચમાં બેસ્ટ બેટ્સમેન અજય રાફુકિયા સ્ટેજ પર આવીને એમનું અજયભાઈ રાફુકિયા સ્ટેજ પર આવીને એમનું ટ્રોફી લઈ જાય. અને ભાંડુપ ટીમનો બોલર અજયભાઈ. અહીંયા બી અજય, અહીંયા બી અજય, બધે અજય સ્ટેજ પર આવીને એમનું મેન ઓફ देवी पूजा का आवाज आ जाओ मैदान में देखे किसमें कितना है दम. देवी पूजक के लड़के सारे किसी से ना कम. एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झंड की गलियों से आया ये टैलेंट. हर एक इंसान को जोड़ने